અફવાઓનો એક દોર અને લોકોમાં ભયનો માહોલ. છેલ્લા થોડા દિવસોથી ગેસની અછતને લઈને એવી જ સ્થિતિ સર્જાઈ રહી હતી. ક્યાંક સિલિન્ડર નથી મળતા હોવાના દાવા, તો ક્યાંક લાઈનો અને વિલંબની ફરિયાદો, જેના કારણે સામાન્ય લોકોમાં ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે આ સમગ્ર મુદ્દે સરકાર તરફથી મોટી સ્પષ્ટતા સામે આવી છે. તો શું ખરેખર દેશમાં એલપીજીની અછત છે કે પછી આ માત્ર અફવાઓનું જ જાળ છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. પેટ્રોલિયમ મંત્રાલય તરફથી સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશમાં એલપીજીની કોઈ અછત નથી અને સપ્લાય સંપૂર્ણ રીતે ચાલુ છે. સરકાર દ્વારા વધારાના ગેસ કાર્ગો પહેલેથી જ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે, જેથી વધતી માંગને સરળતાથી પૂરી કરી શકાય. છેલ્લા 2 દિવસથી તેલ અને ગેસ કંપનીઓના સિનિયર અધિકારીઓ મેદાનમાં રહી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સાથે જ રાજ્ય સરકારો પણ સતત સમીક્ષા બેઠકો યોજી રહી છે, જેથી ગેસનું વિતરણ યોગ્ય રીતે થાય અને ક્યાંય કાળાબજારી અથવા જથ્થાબંધ સંગ્રહ જેવી ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે. સરકારનું કહેવું છે કે એલપીજી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે કાર્યરત છે. જુઓ આ મામલે પેટ્રોલિયમ મંत्रालयના संयुक्त सचिव सुजाता शर्मा શું કહી રહ્યા છે. आज लगभग 35 दिन से ज़्यादा हो गए हैं मिडल ईस्ट क्राइसिस को शुरू हुए, और जैसा कि आप जानते हैं कि हमारी ज़रूरत का एलपीजी की ज़रूरत का एक बहुत बड़ा हिस्सा मिडल ईस्ट से ही आता था, इसलिए हमारी सप्लाईज़ पर इफ़ेक्ट हुआ. परंतु भारत सरकार ने हर संभव प्रयत्न किया है ये इंश्योर करने के लिए कि जनता को कम से कम कठिनाई हो, और इसके चलते ही मैं आपको ये बताना चाहूँगी कि हमारे यहाँ एलपीजी की सप्लाई पर्याप्त है और एडिशनल कार्गोज़ भी टाई अप किए गए हैं. पिछले दिनों इनफैक्ट रेगुलरली सोशल मीडिया पर कुछ क्लिप्स जैसे सर्कुलेट होती हैं कि सप्लाईज़ को लेकर. इस संबंध में मैं आपको बताना चाहूँगी कि पिछले 2 दिनों से ऑयल एंड गैस मार्केटिंग कंपनीज़ के ऑयल एंड गैस कंपनीज़ के सीनियर लीडरशिप्स इंक्लूडिंग सीएमडीज़ वो फील्ड में जा रहे हैं और इंस्पेक्शन कर रहे हैं. इसके अलावा राज्य सरकारों से भी लगातार मीटिंग की जा रही है, बात की जा रही है, ये इंश्योर करने के लिए कि सप्लाईज़ स्मूथ हों, और अगर कहीं पर भी ब्लैक मार्केटिंग या होर्डिंग जैसी कोई गतिविधि हो रही है तो उसे तुरंत रोका जाए. मैं आपको ये भी बताना चाहूँगी कि हमारे किसी भी एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. हम लगभग 50 लाख सिलेंडर हर रोज़ दे रहे हैं. पिछले 5 हफ्ते में लगभग 18 करोड़ घरों को एलपीजी सिलेंडर पहुंचाया गया है. हमारी ऑनलाइन बुकिंग रिकॉर्ड हाई 97% पर है. डाइवर्जन को रोकने के लिए डिलीवरी ऑथेंटिकेशन कोड या ओटीपी की व्यवस्था की गई है, और अब लगभग 90% डिलीवरी इस ओटीपी कोड के द्वारा ही की जा रही हैं. हमारे डिस्ट्रीब्यूटर्स छुट्टी वाले दिन, इतवार वाले दिन भी अपनी डिस्ट्रीब्यूटरशिप्स को खोले हैं ताकि सभी को एक स्मूथ एलपीजी डिलीवरी हो पाए. આંકડાઓ પર નજર કરીએ તો દરરોજ અંદાજે 50 લાખ એલપીજી સિલિન્ડરનું વિતરણ થઈ રહ્યું છે, જ્યારે ઓનલાઈન બુકિંગનો દર 97% સુધી પહોંચી ગયો છે. સાથે જ પારદર્શિતા વધારવા માટે ઓટીપી આધારિત ડિલિવરી ઓથેન્ટિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે હાલ લગભગ 90% ડિલિવરીને કવર કરી રહી છે. ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિતરકો રજાના દિવસો અને રવિવારે પણ કામ કરી રહ્યા છે, અને સરકાર દ્વારા લોકોને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે. એકંદરે સરકારના દાવા મુજબ દેશમાં એલપીજીની કોઈ અછત નથી, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે જો અછત નથી તો જમીન પર લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે શા માટે? શું આ માત્ર અફવાઓનું પરિણામ છે કે પછી વિતરણ વ્યવસ્થામાં ક્યાંય ખામી છે? આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.